નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો જ છો કોરોનાની મહામારીને કારણે બધી સ્કૂલમાં અભ્યાસક્રમ બંધ હતો. તો હું ખરાડી મનીષા યુટ્યુબના માધ્યમ દ્વારા ધોરણ 6માં ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય એના વિશે અભ્યાસ કરીશું. તો સંખ્યા પરિચય છે એમાં પહેલો ટોપિક છે આપણે સંખ્યાઓની સરખામણી. તો સંખ્યાઓની સરખામણી છે એમાં આપણે શું ભણીશું કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. તો એમાં આપણે જોઈએ ઉદાહરણ કે શું આપેલું છે રકમ 9, 392, 7250 અને 97. તો આ જે રકમ આપેલી છે એમાંથી આપણે જોઈએ કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. તો તમે કહી જ શકો છો મેડમ કે અહીંયા 9 આપેલા છે એ નાની સંખ્યા છે અને 7250 આપેલા છે એ મોટી સંખ્યા છે. કેવી રીતે? કેમ કે 9 આપેલા છે એમાં કેટલા અંક છે? એક જ અંક છે. અને 7250 આપેલા છે એમાં 4 અંક આપેલા છે. એટલે 4 અંકની સંખ્યા છે એ મોટી સંખ્યા છે અને 1 અંકની જે સંખ્યા છે એ નાની સંખ્યા છે. તો આપણે લખશું 9માં એક જ અંક છે એટલે નાની સંખ્યા, 7250 એમાં 4 અંક આપેલા છે એટલે મોટી સંખ્યા. 7250 કેવી સંખ્યા થશે? મોટી સંખ્યા. અહીંયા 1 અંક અને 4 અંક આપેલા હતા એટલે આપણે નક્કી કરી શકતા હતા કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. હવે જોઈએ એના પછીનું ઉદાહરણ કે એમાં શું આપેલું છે 210 અને 927. તો તમે જોઈ શકો છો કે બંનેમાં 3 અંક આપેલા છે. પહેલું ઉદાહરણ જોયું હતું એમાં 1 અંક હતો અને 4 અંક હતો. હવે બંને સંખ્યામાં કેવું છે? અંકની સંખ્યા કેવી છે? સરખી છે. તો અંકની સંખ્યા સરખી છે પણ આમાં આપણે જોઈ શકીએ છીએ કે 210 કેવા છે? નાની સંખ્યા છે. 927 કેવા છે? મોટી સંખ્યા છે. તો આપણે લખીએ 210 નાની સંખ્યા અને 927 કેવી સંખ્યા છે? મોટી સંખ્યા. 3 અંકની સંખ્યા હતી એમાં. એના પછીનું ઉદાહરણ છે 590 અને 545. તો તમે આમાં બંને સંખ્યા છે એ 3 અંકની છે. બંનેમાં કેટલા અંક આપેલા છે? 3 અંક આપેલા છે અને તમે જોઈ શકો છો કે બંનેમાં પ્રથમ જે અંક કેવો છે? સરખો છે. એકમ, દશક અને 100. તો એમાં પ્રથમ અંક સરખો છે ત્યારે તમે કેવી રીતે સંખ્યા નક્કી કરીશું? તો પ્રથમ અંક સરખો છે ત્યારે 5 અને 5 બંને સરખા છે. તો હવે પહેલો અંક સરખો હોય ત્યારે બીજો અંક જોવાનો છે કે બીજો અંક છે એ નાનો છે કે મોટો. તો જોઈએ આપણે અહીંયા 9 આપેલા છે અહીંયા અને અહીંયા શું આપેલું છે? 4. તો 590માં અને 545માં બીજા ક્રમે પહેલા 9 આપેલ છે અને અહીંયા 4 આપેલ છે. તો 9 વાળી જે સંખ્યા છે તો આપણને ખબર પડે કે 9 છે એ 4 કરતાં કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. એટલે કે 590 છે એ કેવી સંખ્યા થશે? મોટી સંખ્યા થશે. તો આપણે જોઈએ અહીંયા 590માં 590 છે એ કેવી સંખ્યા થશે? મોટી સંખ્યા. અને 545 છે એ કેવી સંખ્યા થશે? નાની સંખ્યા. 3 અંકની સંખ્યામાં આપણે નક્કી કરી લીધું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની. એના પછીનું ઉદાહરણ જોઈએ 6725, 6527, 6950. તમે જોઈ શકો છો કે બધામાં કેટલા અંક આપેલા છે? 4 અંક આપેલા છે. તો 4 અંક આપેલા છે તો એમાંથી આપણે નક્કી કરીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની. તો આમાં જુઓ તમે 3 સંખ્યા આપેલી છે તો ત્રણેય સંખ્યામાં પ્રથમ અંક કયો છે? 6. ત્રણેય સંખ્યામાં પ્રથમ અંક કેવો છે? સરખો છે. તો પ્રથમ અંક જ્યારે સરખો હોય ત્યારે એના પછીનો અંક આપણે જોશું. તો પછીનો અંક જોઈએ તો પહેલી સંખ્યા છે એમાં કયો છે? 7, અહીંયા 5 અને અહીંયા 9. તો બીજો અંક આપણે જોઈએ તો બીજો અંક એકમાં 7 આપેલું છે, એકમાં 5 અને એકમાં 9. તો આપણને ખબર છે કે 9 છે એ કેવી સંખ્યા છે? મોટી. એટલે કે આ સંખ્યા કેવી થશે?
મોટી. 6950 મોટી સંખ્યા થશે. હવે વાત છે નાની સંખ્યાની. તો આપણે આ સંખ્યાને તો જોવાની જ નથી, કેમ કે હવે ખબર પડી ગઈ છે કે આ 6950 છે એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા. હવે જોઈએ આ બંને સંખ્યામાંથી કે કઈ સંખ્યા નાની છે. મોટી સંખ્યા મળી ગઈ છે, મેળવવાની છે કઈ? નાની સંખ્યા. તો પ્રથમ અંક બંનેમાં સરખો છે એટલે પ્રથમ અંક ઉપરથી નક્કી નહીં કરી શકીએ. બીજો અંક જોઈએ તો અહીંયા 7 આપેલું છે અને અહીંયા 5 આપેલું છે. તો ખબર છે આપણને 5 એ 7 કરતાં કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. તો અહીંયા 5 વાળી સંખ્યા કઈ છે? 6527. તો 6527 એ કેવી સંખ્યા થશે? નાની સંખ્યા. તો આપણે લખીએ અહીંયા આ સંખ્યા કેવી છે? નાની સંખ્યા. સંખ્યાઓની સરખામણી છે એમાં આ જોવાનું હતું કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી. પહેલા પ્રથમ અંક અંકો સરખા હોય તો પહેલા પ્રથમ અંક જોવાનો, પ્રથમ અંક સરખો હોય તો બીજો અંક જોવાનો, બીજો અંક સરખો હોય તો ત્રીજો અંક જોવાનો. એવી રીતે આગળ આગળ જોઈ અને સંખ્યા નક્કી કરવાની કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. એના પછીનો મુદ્દો છે અંકોની સંખ્યા બનાવવી. અંકોની સંખ્યા બનાવવી એટલે કેવી રીતે? અહીંયા જો ઉદાહરણ શું આપેલું છે? 325. 325 આપેલા છે. 3 અંકની સંખ્યા આપેલી છે. પેલો એકમ, દશક ને 100 એવી એના આધારે આપેલી છે. તો એમાં આપણે અહીંયા જોઈએ કે 5નો સ્થાન અહીંયા છે ત્રીજા સ્થાન ઉપર, તો એને એક વખત બીજાએ લઈ જવાનું, પહેલાએ લઈ જવાનું. 3નું સ્થાન જોઈએ તો 3નું સ્થાન પહેલા ઉપર છે, તો એને બીજા સ્થાને અને ત્રીજા સ્થાને લઈ જઈએ તો કઈ સંખ્યા, કેટલી સંખ્યા બને છે અને એમાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી બને છે એ નક્કી કરવાનું છે. તો આપણે જોઈએ પહેલાં સંખ્યાના સ્થાન બદલાવીને કે કેટલી સંખ્યા બને. 325 છે તો એમાં 3ને પહેલાં તો પહેલા સ્થાને જ રાખવાનું છે. આ બંનેના ક્રમ શું કરવાના છે? બદલાવાના છે. એટલે શું આવશે? 352. પછી 3 તો પહેલા ક્રમે આવી ગયો. હવે 5ની વાત છે. 5ને આપણે ક્યાં રાખશું? પહેલા સ્થાન ઉપર. 5ને પહેલા સ્થાન ઉપર રાખી બાકીની બે સંખ્યા છે એ લખીએ, 3 અને 2. પાછું 5ને પહેલા સ્થાન ઉપર રાખવાનું છે. આ બંનેના ક્રમ શું કરી નાખવાના છે? બદલાવી નાખવાના છે. તો 2 અને 3. 3 અને 5 છે એ બંને પહેલા સ્થાન ઉપર આવી ગયા છે. તો હવે જોઈએ 2ને રાખીને જોઈએ તો શું આવશે? 2, 3, 5. 2, 5 અને 3. એટલે આનો મતલબ એમ છે કે આ સંખ્યાના આપણે અલગ અલગ ક્રમ બદલાવીએ તો કેટલી સંખ્યા બને? આટલી સંખ્યા બને. આટલી સંખ્યામાંથી આપણે નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. તો આપણે જોઈએ છે 5નું સ્થાન છે એમાં અહીંયા 532 આપેલા છે, અહીંયા શું આપેલું છે? 523. હવે એ બંનેમાં કઈ સંખ્યા મોટી છે? કેમ કે અહીંયા તો 325 છે, અહીંયા 352 છે, 235 છે, અહીંયા 253 છે. એ બધી 532 કરતાં કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. તો 532 કેવા થશે? મોટી સંખ્યા. ક્રમ અંકોની સંખ્યાની અદલા બદલી કરી અને આપને ખબર પડી કે આ 532 છે એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા. હવે મેળવવાની છે આપણે નાની સંખ્યા. તો નાની સંખ્યામાં જોઈએ 2 વાળું સ્થાન જ જોવું પડશે. અહીંયા શું આપેલું છે? 235. અહીંયા શું આપેલું છે? 253. તો 235 કરતાં 253 કેવા છે? મોટી સંખ્યા છે. એટલે આ સંખ્યા કેવી થશે? નાની સંખ્યા. અંકોની સંખ્યા બનાવીને આપણે નક્કી કર્યું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની. અહીંયા 3 અંક આપેલા છે, 3 અંકની સંખ્યા જ બનાવેલી છે. અહીંયા 3, 2 ને 5 છે તો આ બધી સંખ્યામાં 3, 2 ને 5 જ આપેલા છે. ક્યાંય 7, 6નો ઉપયોગ કરેલો નથી. હવે તમે જુઓ અહીંયા નાની સંખ્યા અને મોટી સંખ્યામાં જોઈ શકો છો 5, 3 અને 2 એટલે કે 532. અહીંયા શું છે? 2, 3, 5 છે તો નાની સંખ્યામાં એ જ છે.
પાછળથી જોઈએ તો 2, 3, 5 એટલે કે 235 કેવી સંખ્યા છે? નાની. એટલે તમે એમ નક્કી કરી શકો કોઈ પણ સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે જોઈએ ઉદાહરણ 4, 7, 5, 6 અને 1, આ અંકો આપેલા છે. આ અંકના આધારે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા લેવાની છે. તો જોઈએ, નાની સંખ્યા પહેલાં જોઈએ તો નાનો અંક હોય ત્યાંથી ચાલુ કરવાનું. નાનો અંક કયો આપેલો છે? 1. એનાથી મોટો અંક 4, પછી 5, 6 અને 7. તો આ જે રકમ આપેલી છે એમાંથી આપણે નાની સંખ્યા જોઈએ તો આ સંખ્યા બને 14,567. એ કેવી સંખ્યા થશે? નાની સંખ્યા. હવે વાત છે મોટી સંખ્યા બનાવવાની. તો આ જે રકમ આપેલી છે એમાંથી આપણે મોટો અંક પસંદ કરવાનો. મોટો અંક, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, એટલે આપણે જે સંખ્યા મળશે એ કેવી સંખ્યા મળશે? મોટી સંખ્યા. જોઈએ આપણે 7, એનાથી નાનો કયો આવશે? 6, 5, 4 અને 1. તો આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા થશે? મોટી સંખ્યા. આવી રીતે નક્કી કરવાની છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની. આ જે રકમ આપેલી છે એમાંથી જ નક્કી કરવાની છે. પણ નાની સંખ્યા જે મળે છે, નાની સંખ્યાને તમે પાછળથી લખવાનું ચાલુ કરો એટલે કઈ સંખ્યા મળે? મોટી સંખ્યા. જોઈએ એના પછીનું ઉદાહરણ. શું આપેલું છે રકમમાં? ક્રમ કયા કયા છે? 5, 7, 6, 4, 3 અને 2. કઈ સંખ્યા બનાવવાની છે? તો નાની સંખ્યા અને મોટી સંખ્યા. તો નાની સંખ્યા બનાવવા માટે પહેલાં આપણે આ જે રકમ આપેલી છે એમાંથી નાનો જે અંક હોય એ પહેલાં પસંદ કરવાનો છે. તો કયો અંક નાનો છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા 2 છે એ કેવી છે? નાની સંખ્યા છે. તો પહેલાં લઈએ 2, પછી આવશે એનાથી મોટી સંખ્યા 3, 4, પછી 5, 6, 7. આ જે સંખ્યા બને એ આપેલા અંકો દ્વારા બનતી કેવી સંખ્યા છે? નાની સંખ્યા. મોટી સંખ્યા બનાવવા માટે પહેલાં કેવો અંક ગોતવાનો? નાનો અંક. તો મોટો અંક. કયા? 7 છે એ કેવા છે? મોટા. તો 7, પછી એનાથી નાનો 6, 5, 4, 3 અને 2. આવી રીતે કઈ સંખ્યા મળશે? મોટી સંખ્યા. એના પછીનું ઉદાહરણ જોઈએ. 4, 7, 5 અને 0. 0 આપેલો છે ત્યારે જુઓ અહીંયા 4 અંક આપેલા છે. જ્યારે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવતા હોય ત્યારે 4 અંકની જ બનાવવાની. કેવી રીતે? તમે અહીંયા જુઓ 0 આપેલો છે તો તમે લખવાના છો પહેલાં 0, પછી 4, 5 અને 7. તો આ સંખ્યા બનશે એ શું બનશે? 457. એટલે 457 છે એ કેવી સંખ્યા થઈ? 3 અંકની સંખ્યા થઈ. મોટી સંખ્યા બનાવો તો પહેલાં મોટો અંક 7, 5, 4 અને 0. તો મોટી સંખ્યા જ્યારે બનાવીએ છીએ ત્યારે 4 અંકની બની છે 7540. પણ જ્યારે નાની સંખ્યા બનાવીએ છીએ ત્યારે 3 જ અંકની બને છે. તો જ્યારે 0 આવતો હોય ત્યારે શું કરવાનું? આ બે સંખ્યામાંથી 0 પહેલાં રાખવાનો નથી. 4057 કેવી સંખ્યા બને? નાની સંખ્યા. આવી રીતે નાની સંખ્યા અને મોટી સંખ્યા મેળવવાની છે. એના પછીનો ટોપિક છે ક્રમમાં ગોઠવવું. તો ક્રમમાં ગોઠવવું એમાં આપણે શું કરશું કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ મેળવીશું. તો એના પહેલાં આપણે એક જોઈએ કે એક મંદિર હોય, મંદિરમાં 10 પગથિયાં હોય. તો આપણે નીચેથી જ્યારે ચડવાનું ચાલુ કરીએ ત્યારે પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એવી રીતે 10 પગથિયાં સુધી આપણે ચડશું. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે પહેલું પગથિયું એટલે 1, બીજું પગથિયું એટલે 2, એટલે નાના અંક, પછી મોટો અને એનાથી મોટો 10 અંક ત્યાં સુધી જાશું. પછી જ્યારે ઉતરતા હોય ત્યારે પહેલાં આપણે કયું પગથિયું આવશે?
10મું પગથિયું, એના પછી 9, 8, 7 અને છેલ્લે કયું આવશે? પહેલું પગથિયું. તો એનો જ ઉપયોગ કરીને આપણે અહીં લખવાનું છે કે પગથિયામાં આપણે જ્યારે ચડીએ છીએ ત્યારે નાનો ક્રમ છે એ પહેલાં આવે છે, પછી એનાથી મોટો અને છેલ્લે સૌથી મોટો ક્રમ આવે છે, અને જ્યારે ઉતરતા હોય ત્યારે મોટો ક્રમ પહેલાં આવે છે અને છેલ્લે સૌથી નાનો ક્રમ. તો એનો ઉપયોગ કરીને આપણે જોઈએ ઉદાહરણ પહેલું શું આપેલી છે રકમ 9, 237, 525, 9999, 33, 5 અને 26. તો આમાં આપણે કીધું છે ચડતો ક્રમ મેળવો. ચડતો ક્રમ મેળવવા માટે આપણે શીખ્યા જ છીએ પહેલું, બીજું, ત્રીજું પગથિયું, એટલે કે નાનેથી શરૂઆત કરશું. તો આપણે અહીંયા જેટલી સંખ્યા આપેલી છે એમાં કઈ સંખ્યા સૌથી નાની છે? તો આપણે જોઈ શકીએ છીએ કે 5 છે એ બધી સંખ્યામાંથી નાની સંખ્યા છે. તો 5ને આપણે પહેલાં લખીશું 5. એનાથી મોટી કઈ સંખ્યા આવે છે? 9. 5, 9. એના પછી કઈ સંખ્યા આવશે? તો કે 26. એનાથી મોટી કઈ સંખ્યા છે? અહીંયા 33 આપેલું છે તો 33 આવશે. પછી આવશે 237. એનાથી મોટી સંખ્યા જોઈએ તો કે 525 અને એનાથી મોટી સંખ્યા જોઈએ તો 9999. લખીએ આપણે 525, 9999. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે સૌથી નાની સંખ્યા કઈ છે? 5 અને સૌથી મોટી સંખ્યા કઈ છે? 9999. ચડતો ક્રમ કીધું છે તો ચડવાનું ચાલુ કર્યું તો 5, 9, 26, 33, 237, 525 અને 9999. જોઈએ હવે ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં આપણે કીધું હતું 10, 9, 8, 7, 6. એવી રીતે 10 કેમ? મોટી સંખ્યા હતી તો આપણે અહીં મોટી સંખ્યાએથી જોઈએ. શું આવશે પહેલાં? 9999, 525, 237, 33, 26, 9 અને 5. જ્યારે ઉતરતો ક્રમ હોય ત્યારે મોટી સંખ્યા હોય એ ક્યાં લખવાની? પહેલાં લખવાની. જોઈએ, લખીએ આપણે 9999. આપણે ચડતો ક્રમ લખી લીધો હોય પછી ઉતરતો ક્રમ લખવો બહુ જ સહેલો. જે ચડતો ક્રમ હોય ત્યાં ઉલટેથી ચાલુ કરી દેવાનું લખવાનું, એટલે ઉતરતો ક્રમ. પછી શું આવશે? 525, 237, 33, 26, 9 અને 5. ઉતરતા ક્રમમાં સૌથી છેલ્લે આવશે નાનો ક્રમ. જોઈએ એના પછી બીજું ઉદાહરણ શું આપેલી છે એમાં રકમમાં સંખ્યા 40,503, 30,405, 50,403 અને 40,305. તો એમાં આપણે પહેલાં લખવાનું છે ચડતો ક્રમ. તો ચડતો ક્રમ લખવા માટે પહેલાં લખીએ નાની સંખ્યા. તો અહીંયા તમને આપેલી છે નાની સંખ્યા અને મોટી સંખ્યા. જ્યારે અંકો સરખા હોય ત્યારે કેવી રીતે મેળવવાની આપણે આગળના ટોપિકમાં શીખી જ ગયા છીએ. અહીંયા બધામાં તમે જોઈ શકો છો બધામાં 5 અંક આપેલા છે. તો 5 અંકમાંથી આપણે પહેલો અંક બધામાં જોવાનો છે. તો પહેલો અંક અહીંયા 4 આપેલું છે, અહીંયા 3, 5 અને 4. તો તમે જોઈ શકો છો કે આ 3 વાળો અંક છે એ સંખ્યા કેવી છે? નાની સંખ્યા. તો આપણે પહેલાં લખશું 30,405. પછી આ સંખ્યા અને આ સંખ્યામાં તમે જોઈ શકો છો કે બંનેમાં પ્રથમ અંક કેવો છે? સરખો. પ્રથમ અંક સરખો હોય ત્યારે આપણે જોયું હતું કે બીજો અંક જોવાનો, કે બીજો અંક કયો આપેલો છે. તો બીજો અંક અહીંયા શું આપેલું છે? 0 અને અહીંયા શું આપેલું છે? 0. એટલે કે બંનેમાં પ્રથમ અને બીજો અંક બે કેવા છે? સરખા છે. તો જોઈએ ત્રીજો અંક. ત્રીજો અંક અહીંયા કયો આપેલો છે? 5. અહીંયા કયો આપેલો છે? 3. તો 3 વાળી સંખ્યા આવશે એટલે કે 40,305. 40,305. એના પછી આવશે 40,503.
અને હવે 5 વાળી સંખ્યા ચડતો ક્રમ હોય એટલે છેલ્લે કઈ સંખ્યા આવે સૌથી મોટી હોય કઈ આવશે 50,403। હાલો આપણે એક સંખ્યા મળી ગઈ, ચડતો ક્રમ આપણને મળી ગયો છે, ચડતો ક્રમ મળી ગયો છે। હવે ઉતરતો ક્રમ મેળવવાનો છે તો ઉતરતા ક્રમમાં શું કરવાનું, છેલ્લેથી ચાલુ કરી દેવાનું। મોટી સંખ્યા છે ક્યાં આવશે, પહેલા આવશે તો જોઈએ આપણે શું આવશે 50,403। એના પછી આવશે 40,503। એના પછી કઈ સંખ્યા આવશે તો કે 40,305। એના પછી આવશે 30,405, 30,405। ઉતરતો ક્રમ હોય ત્યારે નાની સંખ્યા હોય છેલ્લે આવે। આ ક્રમમાં ગોઠવવું એમાં આ શીખવાનું હતું કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ। એના પછીનો ટોપિક આવે છે અંકોની અદલા બદલી। અંકોની અદલા બદલીમાં પણ આપણે એવું જ જોવાનું છે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી। તો તમે કહેશો મેડમ આવું તમે આગળ જોઈ ગયા, પણ ના, એમાં તમે જોયા કે અંકોની અદલા બદલી કરીને જેટલી સંખ્યા બનતી હતી એ સંખ્યામાંથી તમે નાની સંખ્યા અને મોટી સંખ્યા મેળવતા હતા। અહીંયા આપણે 3 અંક આપેલા છે તો એ 3 અંકમાંથી જ આપણે શીખવાનું છે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી। જોઈએ અહીંયા 2 આપેલા છે તો એ પહેલા ક્રમ ઉપર આપેલા છે તો એનો ક્રમ એક વખત બીજો કરવાનો, એક વખત ત્રીજો ક્રમ ઉપર રાખીને જોવાનું છે। 3 છે અહીંયા વચ્ચેના ક્રમ એટલે કે બીજા ક્રમ ઉપર આપેલ છે તો એક વખત એને પહેલા ક્રમ ઉપર રાખવાનું અને એક વખત ત્રીજા ક્રમ ઉપર। 5 અહીંયા આપેલા છે એને ત્રીજા ક્રમ ઉપર આપેલા છે તો એને એક વખત આપણે બીજા ક્રમ ઉપર લઈ જશું અને એક વખત પહેલા ક્રમ ઉપર, એટલે સંખ્યા ખાલી 3 જ બનશે અને 3 સંખ્યામાંથી આપણે નક્કી કરીશું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની। જોઈએ પહેલો અંક આપેલો છે એનું જ જોઈએ તો પહેલો અંક 2 આપેલો છે અને એ પહેલા સ્થાન ઉપર છે તો 2 પહેલા સ્થાન ઉપર છે તો આપણે એને બીજા સ્થાન ઉપર લખશું અને ત્રીજા સ્થાન ઉપર લખશું। પછી છે 3 છે એ બીજા સ્થાન ઉપર તો આપેલ જ છે એટલે આપણે લખવાનું પહેલા સ્થાન અને છેલ્લા સ્થાન ઉપર જ થશે તો પહેલા સ્થાન ઉપર લખવાનું થશે તો અહીંયા 2 જગ્યા ખાલી છે 3 માટે। 3 વચ્ચેના સ્થાન ઉપર તો છે જ, પણ જોઈએ 2 અહીંયા પહેલા સ્થાન ઉપર આપેલ છે એટલે 3 ને આપણે લખશું અહીંયા પહેલા સ્થાન ઉપર, વચ્ચેના સ્થાન ઉપર તો 3 આપેલા જ છે અને ત્રીજા સ્થાન ઉપર 3 લખશું। એવું જ હવે 5 માટે કરશું। 5 ને આપણે જોઈએ જ છે અહીંયા કયા ક્રમ ઉપર આપેલ છે, ત્રીજા ક્રમ ઉપર આપેલ છે તો એને પહેલા અને બીજા ક્રમ ઉપર લખશું। 5 ને પહેલા ક્રમ ઉપર, 5 ને બીજા ક્રમ ઉપર। તો તમે જુઓ અહીંયા જે સંખ્યા આપેલી હતી એમાં આપણે અંકો બદલાવીએ તો કેટલા 3 સંખ્યા બને છે, જ્યારે આગળ આપણે ટોપિક શીખી ગયા એમાં 6 સંખ્યા બનતી હતી અને 6 સંખ્યામાંથી આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા મેળવતા હતા। અહીંયા 3 સંખ્યામાંથી આપણે શીખવાનું છે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે। જોઈએ આપણે કઈ 3 સંખ્યા બની છે તો 235, 523 અને 352। 3 સંખ્યા બને છે એમાંથી પ્રથમ અંક જોઈએ તો અહીંયા 2 આપેલ છે, 5 આપેલ છે અને 3 આપેલ છે તો એમાં આપણે મોટી સંખ્યા જોઈએ તો 5 વાળે જે સંખ્યા હશે એ સંખ્યા કેવી થાય, મોટી। એટલે કે અહીંયા 523 આપેલ છે આ બંને સંખ્યા કરતાં કેવી સંખ્યા છે, મોટી સંખ્યા। તો લખીએ આપણે આ સંખ્યા કેવી થશે, મોટી સંખ્યા। એના પછી નાની સંખ્યા તો અહીંયા 235 છે, 2 આપેલ છે, અહીંયા 352 છે, 3 આપેલ છે। 3 છે એ 2 કરતાં મોટા છે એટલે નાની સંખ્યા કઈ થશે, 235। તો લખીએ અહીંયા 235 સંખ્યા છે એ કેવી થશે, નાની સંખ્યા। એના પછી જોઈએ બીજું ઉદાહરણ 1, 7, 3 અને 5 એટલે કે 1735। એમાં આપણે 4 અંક આપેલા છે તો 4 અંક પ્રમાણે આપણે જોઈએ કે કેટલી સંખ્યા બને છે અને એમાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી। તો અહીંયા પહેલા અંકથી જ શરૂઆત કરીએ। 1 આપેલ છે તો 1 પહેલા સ્થાન ઉપર છે તો આપણે લખીએ બીજા સ્થાન ઉપર, ત્રીજા સ્થાન ઉપર અને ચોથા સ્થાન ઉપર। પછી 7
બીજા સ્થાન ઉપર તો આપેલ જ છે, તો આપણે લખવાનું પહેલા સ્થાન ઉપર. બીજા સ્થાન ઉપર આપેલ છે એટલે આપણે લખશું નહીં. બીજા સ્થાન ઉપર આપેલ છે એટલે લખશું નહીં. ત્રીજા સ્થાન ઉપર લખવાનું થશે તો અહીંયા લખશું. એક આ જગ્યા ખાલી છે ત્યાં નહીં લખીએ, કેમ કે ત્યાં પહેલા સ્થાન ઉપર આપણે 7 મૂકેલ જ છે. પછી 7 1 2 3 ત્રીજા સ્થાન ઉપર આવી ગયું. હવે ચોથા સ્થાન ઉપર 7 મૂકશું. એવી જ રીતે 3 માટે જોઈએ. 3 અહીંયા ત્રીજા સ્થાન ઉપર તો આપેલ જ છે, તો લખીએ અહીંયા પહેલા સ્થાન ઉપર, બીજા સ્થાન ઉપર, ત્રીજા સ્થાન ઉપર આપેલ છે, અહીંયા ચોથા સ્થાન ઉપર. એવી જ રીતે 5 માટે કરીએ તો જો 5 છે એ છેલ્લા સ્થાન ઉપર આપેલ જ છે, તો લખીએ પહેલા સ્થાન ઉપર, બીજા સ્થાન ઉપર અને ત્રીજા સ્થાન ઉપર. હવે આ 4 જે સંખ્યા બનેલી છે એમાંથી નક્કી કરીએ કે કઈ સંખ્યા મોટી છે. તો અહીંયા 7 વાળો ક્રમ છે, જે પહેલો ક્રમ છે એમાં 7 આપેલ છે, તો 7 એ 1 3 અને 5 કરતાં કેવા છે? મોટા. તો 7 છે એટલે કે 7153. એ સંખ્યા કેવી થશે? મોટી સંખ્યા. અને અહીંયા જોઈએ 1735. એ સંખ્યા કેવી થશે? નાની સંખ્યા. તો જોઈએ તમે અહીંયા અંકોની અદલાબદલીમાં કેવી રીતે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ, અને અંકોની અદલાબદલીમાં જોયું કે નાની સંખ્યા અને મોટી સંખ્યા. તો આનો ઉપયોગ તમને એમ કીધું હોય કે અલગ અલગ કિંમતના 5 રમકડા આપેલા હોય, તો એ 5 રમકડા આપેલા છે અલગ અલગ કિંમતના, તો એમાંથી તમે કહી શકો કે પહેલું રમકડું છે એની કિંમત ઓછી છે, બીજું રમકડું છે એની કિંમત વધારે છે, ત્રીજું રમકડું છે એનાથી પણ વધારે છે. એવી રીતે તમે ઉપયોગ કરી શકો આનો, કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. નાની સંખ્યા અને મોટી સંખ્યાની વાત આવે તો તમે વજન લઈ લો કોઈ પણ 2 વિદ્યાર્થીઓનું. એક વિદ્યાર્થી છે કે રામ, તો રામનું વજન છે 35 કિલોગ્રામ. બીજો વિદ્યાર્થી છે શ્યામ, તો શ્યામનું વજન છે 10 કિલોગ્રામ. તો કોનું વધારે વજન છે? તો કે રામનું, કેમ કે રામની સંખ્યા કેવી છે? મોટી. તો આવી રીતે તમે વ્યવહારમાં આનો ઉપયોગ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પહેલો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.